નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી 2026ના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના અધ્યક્ષ તથા માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તુલસીધામ 4 રસ્તા નજીક યોજાયેલા જનજાતિ યુવા સંવાદ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેમણે યુવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી। સાથે જ માંજલપુર વિધાનસભા 145ના ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલને કમળના નિશાન પર મત આપી ભારે બહુમતીથી વિજય બનાવવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો। કાર્યક્રમ ભાજપના સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મિત્રો, આજે આ લાઇબ્રેરીની નાનકડી યુવાનો સાથેની બેઠકમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના સર્વે પ્રમુખ કાર્યકર્તાઓ, મોવડી મંડળ, અહીંયા ઉપસ્થિત રહેલા સર્વે યુવા મિત્રો, આજે અનાયાસે આપ સૌને મળવાનો અવસર પ્રાપ્ત થયો છે। આપણા પ્રોફેસર સાહેબે આપણને બધાને પહેલાં જ યુવાઓ વિશે, યુવાઓની રાષ્ટ્ર પ્રત્યેની ભૂમિકા શું હોઈ શકે એ આપણી બધાની સમક્ષ મૂકી છે। ત્યારે સૌથી પહેલાં તો સમગ્ર વિશ્વની અંદર સૌથી વધારે યુવા ધન કોઈ રાષ્ટ્ર પાસે હોય તો એ આપણા હિન્દુસ્તાન પાસે, અને એટલા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુવાઓને વિશેષ મહત્વ આપ્યું। મિત્રો, ગુજરાતમાં માંજલપુર વિધાનસભા એટલે કે વડોદરા મહાનગરની વિધાનસભાની સીટ આપણા આદરણીય પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ થયા છે એવા યોગેશભાઈ પટેલની જગ્યા ખાલી પડી છે, અને ચૂંટણી પંચે એ પેટા ચૂંટણી જ્યારે ડિક્લેર કરી છે ત્યારે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, અને હાલ ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ વર્ષો જૂના ઘડાયેલા અને ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો લઈને જેમણે વર્ષો સુધી ભાજપનું કામ કર્યું છે, ભાજપને મજબૂત કર્યો છે, એવા સતીશભાઈ પટેલને અહીંયા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે। અને વડોદરા શહેર એટલે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું ગઢ છે, અને હું માનું છું ત્યાં સુધી જીતવામાં કોઈ પણ જાતનો તકલીફ પડશે નહીં। વડોદરાની જનતાના આશીર્વાદ હર હંમેશ ભારતીય જનતા પાર્ટીને મળ્યા જ છે, અને અમારા સતીશભાઈ પટેલ પણ જેટલું પણ વધારે માર્જિનથી જીતશે એટલા માટે અમારા તમામ કાર્યકર્તાઓ કામે લાગ્યા છે। આજે એસટી મોરચાના પ્રમુખ તરીકે મારે પણ આદિવાસી સમાજના આગેવાનો, વડીલો અને યુવાઓને મળવા માટે અમે વડોદરા આવ્યા છે। એમને પણ વિનંતી કરવા માટે આવ્યા છે કે ગુજરાતમાં જે પ્રકારે સરકારે આદિવાસી વિસ્તારનું કામ કર્યું છે, અને અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજ આજે રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણી, સિંચાઈની સગવડ, બધી જ સગવડો ભાજપની સરકારમાં થઈ છે। ત્યારે અમારો આદિવાસી સમાજ પણ અહીંયા જે પણ મતદારો છે એ મતદારો ભારતીય જનતા પાર્ટીને કમળના નિશાન ઉપર મતદાન કરીને નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હાથ મજબૂત કરશે। અમારા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો હાથ ચોક્કસ મજબૂત કરશે, અને આ ઇલેક્શન કદાચ ઐતિહાસિક રેકોર્ડ બનાવીને સતીશભાઈ પટેલ જીતશે એવી અમને પૂરેપૂરી અપેક્ષા પણ છે। તમે પોતે ધારાસભ્ય છો, સતીશભાઈ પટેલને શું સંદેશ આપશો? જો ચૂંટાઈને આવશે તો એમના માટે શું ખાસ સંદેશ? સતીશભાઈ પટેલને સંદેશો આપવાની જરૂર નથી, કારણ કે સતીશભાઈ પટેલ, મેં પહેલા જ કીધું, વર્ષોથી એમણે પ્રજાની વચ્ચે કામ કરેલું છે। કાર્યકર્તાઓને સાથે લઈને પ્રજાનું કામ કેવી રીતે કરવું એમને ખૂબ સારી રીતે આવડે છે, અને ખૂબ અનુભવી છે। એટલે ચૂંટાઈને આવશે તો આ મત વિસ્તારના નાના મોટા જે કંઈ પણ સરકારના કામો હશે, નગરપાલિકા, મહાનગરપાલિકાના વિકાસના કાર્યો હશે, એ પ્રજાલક્ષી કામો સતીશભાઈ કરશે।